દર વખતે કઈ ના કઈક પ્રોબ્લેમ થતી જ હોય. ગુડ મોર્નિંગ, હેવ અ નાઇસ ડે. કેમ છો તમે બધા? મજામાં હશો. હું છું તમારો પ્રસાદ મિસ્કિન ને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સવારે ઉઠી ગયા હતા 6 વાગે. દાવ થઈ ગયો એક તો ઝાખર પડી ગઈ હતી કાચમાં, એ સાફ કરતા કરતા બૂમ પડી ગઈ. અને પ્લસ બીજું, આ જગ્યાએ અમે લોકો શૂટ કરવાના છે. આ ઓફિસ છે, ઓફિસની અંદર અમે શૂટ કરવાના છે. રાતનું શૂટિંગ કઈ રીતે થવાનું છે? કેમ કે રાત્રે હું 12-1 વાગે તો સૂયો, કેમ કે આ બધું જે સામાન હતો એ બધું લાવવાનું હતું. કેસે હો ભાઈ? बस एकदम बढ़िया बैठा। हाँ, सब सेट कर रहे हैं भाई. यहीं पे अपना शूट होने वाला है. તો મળીએ જલ્દીથી આગળના નેક્સ્ટ ટેકમાં. ત્યાં સુધી તમે કન્ટિન્યુ રહ્યો. અને જો ચેનલમાં નવા હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં. કૈસનવા બઢિયો કૈસનબા હા રાસભાઈ, કેમ થયું? હારું? બસ એકદમ શાંતિ. કોઈ ઓટનું ને એ તો બધું કમ્પ્લીટ થઈ ગયું. આ લોકોને કહેવા જેવું નહીં. કેવા જેવું તારો 6:30 નો અહીંયા હતો, આજે પાછો દેવનભાઈ શું કરું યાર, મારે થોડીક પ્રોબ્લેમ હતી એટલે પછી ફોનમાં એવું કહી દીધું એને. બેસો ને ભાઈ. શું કહો? સ્ક્રિપ્ટ વાંચી? હા ભાઈ, તમે જ લખી. મને વાંચવાનું કહે આખો સીન બોલી જાવ મોઢે. ના ભાઈ ના, શું કહું, છોકરીઓ તો આવવાની નહીં. અત્યારે ક્યાં ન કરે જરૂર હતી? તો ક્યારે જવું? કેફેમાં જ જરૂર છે. અચ્છા એવું. તો આપણે કેફે માટે બીજી જગ્યાએ જવાનું? તો અહીં કે કેફે તો જોયું છે? અહીંયા તો નહીં, મેં ઉપર કદાચ થઈ જાય તો સેટિંગ એમ. કેફે નું સેટિંગ જ તે ગેસ્ટ હાઉસ છે અહીંયા. એવું પણ યાર આવું બોલાતું હોય યાર. તે કીધું કેફે કેફે ક્યાં લેવા જવું? આપણે તો સીધા માણસ છે, આપણે ગેસ્ટ હાઉસ શું મને એ તો નહીં જ નહીં ખબર ને મને તો. क्या बोला तूने? આલુ ધોવાની પહેલા જ લોચા થાય નહીં. શું થયું ભાઈ? પેલા નકર લખીને જ મોકલી દઉં છું કે ભાઈ એટલા જોડી કપડા જેવો છે. પણ ભાઈ કઈ કીધું જ નહીં પેલા એમને. તમે સ્ક્રિપ્ટ વાંચો તો ખબર પડે કે બીજા દાડે થાય છે, એક ને એક દાડામાં બધું નહીં પતતું. અરે મેં 3:30 વાગે સ્ક્રિપ્ટ વાંચ્યું, મને એટલી ખબર પણ હું કપડાં લાવવાનું ભૂલી ગયો સવારે બોલો. જાન ભાઈ જાન યાર, તમે કઈ રીતે સ્ટાર બનશો? બે યાર એવું નહીં, પણ સાચું ભૂલી જવાય યાર. સમજો તમે, કઈ કે તો સેટિંગ કરીશ. સવારે ભાઈ બગડ્યા કે બીજી જોડી ક્યાં? એ ભાઈ 2 દિવસથી લઈને પડે. ક્યાં બોલते हो ભાઈ? દર વખતે કઈ ના કંઈક પ્રોબ્લેમ થતી જ હોય. શૂટ ચાલુ થવાની પહેલા કઈ ના કંઈક ભૂલી જતા હોઈએ. કાં તો આ વખતે કપડાં ભૂલી ગયા હતા, ગઈ વખતે ઓક્સ વાયર ભૂલી ગયા, અને પાછું આ વખતે બી ઓક્સ વાયર ભૂલી ગયા, એટલે એ લેવા ગયો નવું. શી ખબર ક્યારે શૂટ ચાલુ થશે. વાગી ગયા 7:30 બજ ગયા ને ભાઈ. 7:30 વાગી ગયા, 6 વાગ્યાના ઉઠી ગયા. कौन सा ओ ये पहला तुम्हारा बाकी ना पैसा आपने कितना 8 का तोड़ी नाखी સવાઈ નાચજે મારા ભાઈ. हाँ भाई नाची सावरी थे ઘડી કો બોલે નીચે બેજો. કલ્પા ઘર તો કઈ રીતે કર્યું? ए भाई ये हमारी वर्दी लगने आई है આખી જોઈ તમે નાચજો સંદીપભાઈ. એ તો શું બે કહું? મારા ડાયલોગ આવશે. હા બસ. એક્શન આવો ભાઈ. हाँ भाई तुम्हारी वस्तु लेने में आई गयो તો આપી દે મને. लो रे भाई बस નહીં ફાવું, બરાબર નહીં કર્યું ભાઈ. हाँ ये मस्त तरीके से मानस से जो आनो हाँ भाई हम बोल जा ए भाई હું તમારી વસ્તુ લઈને આવી ગયો. ક્યાં જ ઉભો રહેજો. હા અહીંયા જ બોલ તો ત્યાં નાચી લે, 5 મિનિટ ત્યાં નાચી લેવું ઉપર. હા એ ભાઈ અહીંયા ઓકે અને તરત આવી ગયા. હું ઝાટકો કોને મારા પર ધ્યાન રાખ. ઝાટકો કોને બેસે બહુ ટેક થવાનું એવું લાગે. હા भाई तुम प्रॉपर कैमरा में करो तो तुमको पता ही होगा. शॉर्ट फिल्म वगैरह बनाते हो तो भाई इतना तो पता ही है. हाँ पता है तो मुझे बहुत टाइम जाता है ब्रो. हमारी गुजरात की पब्लिक इतना सारा सपोर्ट नहीं करती, इतना सारा शॉर्ट में देखिए कोई फायदा नहीं है. ભાઈ તમારી પણ આમની જે આખી ક્લિયરિટી આખી અલગ છે આપણા કરતા ભાઈ. લોકો મહેનત કેટલી બધી કરે તમારાથી થાય કે મેં તમે કંટાળી એટલે ભાઈ કેમ શું થાય આટલામાં જેવું કહેજો ઘરે ક્યાં જવું છે. મેં ક્યાં કીધું જ છે એવું? શું દે કરે આ લોકો તો એમ નહીં, આ લોકો તો બધું ઓરિજિનલ આવે. આપણે આ કેન બી ડુપ્લિકેટ આપીએ પબ્લિક ને. શું આરા દે કરે એ બી. આ તો દેખાય પબ્લિક ને. હવે મારે આને ઓરિજિનલ બનાવ્યું તો બનાવી કોઈ ડુપ્લિકેટ બનાવ્યું એ લોકો અહીંયા ચેક કરવા નથી આવવાના. क्या बोलते हो भाई? सही है ना? सही है बोल दो. हाँ हाँ बोल दो खाली. हाँ હા બોલો તો ખાલી
ચલો ભાઈ, એક ટેક પૂરું થઈ ગયું છે ફાઇનલી. મારા ભાઈ તને કેવું લાગ્યું શૂટ કરીને? મજા આવી ને ભાઈ? આપકો कैसा लगा? भाई क्या સાચું કહું, આપણી મહેનત તો કઈ નહીં, પણ કેમેરા વાળાની મહેનત જ્યાદા હોતી, કેમેરા વાળાની મહેનત જ્યાદા હોતી, ક્योंकि એ ભાઈ ત્યાં ક્યાં ઉભા રહીને ટેક લેતા હતા, મને ખબર છે. થેન્ક યુ સો મચ ભાઈ. યાર ચલો ચાલુ કરો બીજું ટેક. જો તો ભાઈ શિવલા, આ ફોલ્ડિંગ વાળો બાખડો. હા એ જ કહું, ગાડીમાં અંદર નાખીને ઘરે લઈ જાય, ઘરે બેસીશું એ તો બીજો ટેક થાય ભાઈ. પહેલો ટેક પૂરો થઈ ગયો, એક બીજી જગ્યાએ જઈને આવ્યા પણ મજા ના આવી, એટલે અહીંયા કરવાના છે અમે લોકો. એની સામે જ ચોરી કરી લઈશું થોડી ઘણી. બરાબર, બધું જ બરાબર. હવે ટેક બરાબર થઈ જાય તો તું સાનો મનો બેહી જા. બે ભાઈ મારા કર દેજો તું. શું હા કર દે તું? કર દે. તું કઈ નહીં હતો તો ખાલી. હા, બસ કર દેજો. એમ ચાલ. આપણો સીન હે ને, મારો ને કલ્પાનો સીન આ બધું. હું અહીંયા બેઠેલો હોય છે. ફાઇનલી અમે લોકો વેદ આર્કેટ પહોંચી ગયા અને બીજું સેકન્ડ શૂટ છે, પાર્ટ એ અહીંયાનો છે. हाय गजल, कैसा हुआ तुम? बढ़िया. और तुम्हारे नखरे चालू रहते ऐसा है? ब्लॉगમાં લઈ લે, પણ હું આવું રેડી બી નહીં થવા દેતો, બ્લોગ ચાલુ તો કરે. એવું જોઈએ તો હું કેમ કે જ્યારે મેકઅપ સારી ready મેકઅપ થઈ ઉતરે ને પછી જ ખબર પડે લોકોને કે શું રિયલમાં આવો છે અને મેકઅપ પછી કેવો છે. हाय हाय सो गाइस, इसने देखो मंगा लिया है. अरे वाह, पता नहीं किस खुशी में इसको कुछ तो खुशी हुई है. और ये कोक, ओह माय गॉड, मैं बहुत ज्यादा खुश हो गई हूँ क्योंकि इसने कुछ तो હું પ્રેમ तो નાખી हम इसे શું કહ્યા તું? ખાલી ખાલી કહું છું કે જમી નહીં છું. પણ ખાવાનું તો કરી ને. ખાવાનું તો ખરી જ બસ ને. આજે જ ને. હા જો હા હા હા. શું કહો સંદીપભાઈ, કેમ લેટ પડ્યા અહીંયા? બસ તમે પૂછો ને સાચું. કપડાં લીધા. લઈ જ લેને, કોઈ બી આ ને વ્લોગમાં જ લઈ જ લેવો ને આ લોકોને બતાડીને ને. સવારમાં લઈ લો હવે. એ એવું કરે છે ને કે કોઈ એ, બાકી નહીં રાખવાનું. એ તો તને નહીં થઈ બતાવું, જા. તને નહીં બતાવું. આપણે સંદીપભાઈ આપણે પર્સનલ ડિસ્કસ કરીશું. આ છોકરી કોને હું ઓળખતો નથી, બરાબર સંદીપભાઈ? તમારા કપડા મસ્ત પહેરીને આવો, આમ તો ચાલે એવા હોય સંદીપભાઈ. હા ચાલશો, હું કહું તમને ચાલશો. પીછો કરતા કરતા અહીંયા જ આવ્યો છે. જો આપણા બોલીને પકડી લીધા તો મારી માઈને ચટણી બનાવી જશે અને રોટલા અંગત થઈ જશે. યાર ભાઈ હવે તું ત્યાં દે. તું અત્યારે થોડો આગો રહી જાય. રોટલી બનાવો છે ને ઊભી થઈ ગયું, બરાબર? રોટલો બનાવ. ગોલકી બનાવી ખાશે ભાઈ, પૂરી થઈ ગઈ યાર. હા ભાઈ, લોન ના આપી છે. તમારે ગર્લફ્રેન્ડ માટે વાલી ચેનલ તો કે નહીં? કઈ ચેન ચોરી કરી? બે હલકા કેમેરા ઘરે લઈને લાવી છે. કેવું લાગ્યું માર ખાઈને ભાઈ? હે મારા ભાઈ બહુ મજબૂત વાગ્યું. મને પૂછો મારીને કેવું લાગ્યું? મજા આવી? आधा शूट खत्म हो गया है पर हमारे क्या बोलते हैं वो, થોડું મ્યુઝિક આવે. શું क्या है भाई? પછી મારો भूल गया क्या बोलते हैं वो भाई? लाइट ડિસ્ચાર્જ हो गया. लाइट बंद हो गया है, माइक बंद हो गया है. क्या आटू બધું હશે ભાઈ? તું હશે ભાઈ? क्या बोलते हो भाई? सही बात नहीं बोल रहे हैं? પછી કલ્પનાનો મારો એક ડાયલોગ છે. કલ્પના હજુ અડધાનું અડધું સીન બાકી છે મને દેખાઈ રહી છે. કેમ કે વાગી ગયા 1:30. એક તરફ જોઈ. સવારના 7 વાગ્યાથી કન્ટિન્યુ અમે લોકો 6 વાગ્યાથી જાગ્યા હતા. 1:30 થયા છે અને ઓલરેડી બીજા બી ઘણા બધા ટેક બાકી છે. ગલ્લાનો સીન છે, ગલ્લાનો સીન ચેન્જ કરીને અમે લોકો બીજી જવાના છે. હજુ આ પત્યું નથી હજુ સુધી, ખબર નહીં ક્યારે પતશે. પણ તમે મારી જોડે જોડાયા રહો. मेरे को तो कुछ नहीं है भाई, मैं तो मरा हुआ इंसान हूँ, मैं तो बैठा ही रहूंगा. ये तुम्हारे पास है. લાઈટ લઈને ક્યાં છે ફરાય છે? तुम्हारे पास है. એ લાઈટ લઈને ક્યાં ફરાય છે કલ્પો? ये तो गाँव में हो जाएगा तो और वो दिमाग है. हाँ. દુકાનમાં જઈને આવ્યો કે ભાઈ ચાર્જ કરી આપો. कहीं कहीं काटे लेगा जो जवा दे. मैं तो मरा हुआ इंसान हूँ भाई, मैं तो बैठ जाऊंगा कहीं पे भी आप बोलोगे. પેલા હું આને ફોન કરીને પૂછી લઉં મામા ગયા કે નહીં, ને કે મને મામા મારી ए બજાર. यार શું मामा मामा करो यार तुम. क्यों भाई दूर जाम के बैठते हो तुम यार? हमारे साथ बैठो यार तुम. हमारे साथ कोई गलती वलती? अरे ना भाई ना, वो तो मेरे दोस्त थे, क्या बोलते हो जिम्मी दोस्त. वैसी कोई बात नहीं, वो तो हमारे क्या आपस का मामला है, थोड़ा विवाद हो जाता है, सबके सामने बात करते हैं तो चोरी छुपे करना पड़ता है. आ जाओ अज्जू दूल्हा. या
કઈ કહેવા જેવું નહીં ભાઈ, હું કઈ કહું એટલે ભાઈ વિવાદ થઈ જાય, ઓવર એક્ટિંગ વધારે. ઓવર એક્ટિંગ થઈ જાય ભાઈ. ભાઈ કે તને આમ ને આમ, ભાઈ આપણને ભાન ના રે બોલવાનું, આપણે તો ગાળી ચાલુ ભાઈ. તો શું આમ ના કરજે, બોલવું ને બોલ. કઈ નહીં બોલું મારા ભાઈ. હા બસ એમ. જીમ્મી તારું શું કેવું છે? તું કેમ આવતી નહીં શૂટમાં? મને બહુ ધક્કા ખાધા. કરો ડાયલોગ ચાલુ કરો, ડાયલોગ ચાલુ કરો, ડાયલોગ. આ લોકોના ઝઘડામાંથી ઘણો વાંધો આવે, આ લોકો હજુ બી એક જ ટેક પર હારી યાર. ચલો ચાલુ કરો એમ કહું તો ભાઈ કંટાળી ગયો અમારા કેમેરામેન, કેમ કે થાકી ગયો ચાર્જિંગ કર્યું ને. ચલો मैं तो मरा हुआ इंसान हूँ, मैं एक और थोड़ी डायलॉग है. चलो चालू करो. गाइस इनका एज यूजुअल मारा मारी देखना, सिर्फ इनको देखना को. એક્શન ચલો. તો ફાઇનલી કેફે નું શૂટ પૂરું થઈ ગયું છે ગાઈઝ. અને બાકી છે ને બીજું ટેગ આપણે નીચે ગલ્લામાં હેડ. ગલ્લાનું ટેગ બાકી છે. તમારે નીચે આવવાનું ને? શું ક્યાં જાઓ તમે? મમ્મા કેમ કામ કરે છે. બે રહો ને થોડીક વાર. હા તારું પૂરું થઈ ગયું શૂટ. ચલ જીમી બાય બાય, મિલતે હે બાદ મેં. બરાબર તારા મારા ભાઈ જવાનું નહીં હો, તારે બાકી હજુ સીન. અમે લોકો આવીએ જા. તું શું હોતે કાજલ? चेन मारी અચ્છા તારી ચેન બી હતી એમ? તું લઈને આવી હતી? લઈને આવી હતી. અચ્છા એવું તો છે, શું આ તારી બધું લઈ લીધું એમ? બે મેં તને કીધું મારી છે. મારી તો હે સોનાની હે. હટ યાર એ બાટલા આગળ જો. આની પોતે તો ટોકાય ને બીજાને ટોકાવડાવી દે એવું કામ કરે આનું. ભાઈ પાછળના કેમેરાથી જોઈ રહી છે. એ બાટલા કોણ હે તું? એ કોણ હે તું? તમે તો મારી બેન છો યાર, મારા બેન જેવા હો તમે. આવું કરું? ચલો બાય બાય, મળીએ પછી. બાય. તારે મારા ભાઈ પણ ભલે લેટ થતું હોય, મારા ભાઈ તારે કામ તો કરવું જ પડશે. અને તારે મોટી મોટી ફેંકી દેવાની કે ભાઈ મને एडवांस साहब आम मोकले दुबई मोकले पैसा लेवा માટે क्या बोलते हो विजय भाई? ओ भाई तो गाइस अभी मेरा उपवास खत्म हो चुका है. हाँ शूट खत्म हो चुका, तो अभी हम खा रहे हैं चोरा फड़ी. ये भाई की चोरा फड़ी बहुत फेमस है. वो भाई की, हाँ ये भाई की इधर है 15 नंबर ब्रिज के बाजू में. आपको खानी हो तो आ जाना. सुहाना चोरा फड़ी. પેલા ખાઈ લઈએ, સવારનું કઈ ખાધું નહીં ગાઈસ. તમને મારા પર થોડી દયા નહીં આવતી? કલ્પેશભાઈ થોડું વધારે ખાજો એવું કહેજો મને. વાહ મિતુલભાઈ વાહ, કઈક નવું લઈને. હા પછી બદલાશે, ગ્રીન થશે એવું બધું? કઈ નહીં, હવે ગ્રીન પડદો લગાડી દેશે એટલે પછી તો પ્લેન ઉડાઈશું, હેલિકોપ્ટર ઉડાઈશું, અંદર બેસેલા દેખાડીશું.